આમાં વધો છો કે નહીં આગળ? મૃત્યુ સમયે ઈશ્વરની કોઈને નહીં, પોતાના આત્માને યાદ કરી અને મૃત્યુના છેલ્લા શ્વાસ લેનારને મરણ નથી કહેવાનો આશય એટલું છે. એને મરણ નથી. મરણ સમયે પણ જે જાગ્રત હોય છે એને થોડીક લાંબી ઊંઘ આવે છે. બીજા ભાવ માટે થોડું વાત કરવી પડે, એને રાહ જોવી પડે, પણ મૃત્યુ તો એને છે નહીં. એ કયા રાજા છે આવે છે ને લઈ જાય છે? એનું શું નામ છે? યમરાજ. એવું કંઈ છે નહીં. પોતે જો યમને સમજી જાય તો એ રાજા પણ એનો મિત્ર બની જાય. મિત્ર બની યમ સમજાય ને? હા, બસ તો ઠીક. ચાલો આપણે રોજના વિષયમાં આગળ વધીએ. આપણા સદગુરુ પરમ કૃપાળુ દેવ એમની પોતાની એક અંગત વાત કરી છે, જે આપણને તો ઉપકારી છે જ, પણ જે એને શ્રવણ કરી અને પોતાના જીવનમાં પણ સ્થાન આપશે તો એને મરણ નથી. મરણ જ નથી. ને આમે ક્યાં મરણ છે? તો આપણે માની લીધું છે મરણ છે. મરણ છે કે જીવે છે? બોલો. જનારો જીવે છે કે મરે છે? શું વાત કરો છો? બિલકુલ સાચું કહો છો. મરતો જ નથી. બિલકુલ આપણી વાત સત્યને અનુલક્ષીને છે. એ સત્યને અનુલક્ષીને જે વાત પ્રવર્તે છે એ જીવનમાં જો ઉતરી જાય, બાકી શું બચે મારી પાસે? એક નર્યો આનંદ. આનંદ કેમ કે દર મોટું અત્યારે તો ઈ જ છે. જરી કંઈક વ્યાધિ આવે એટલે થાય ચાલુ આ લઈ જશે તો મને. મૃત્યુનો ડર છે. અને જગતમાં એવું ક્રમ છે કે જેનો દર છે ને એ દિવસમાં 80 વખત આવે. આવ્યા જ કરે. થોડાક દિવસ થાય ને કંઈક વળી આવ્યા કરે. તેમાં બીમાર હોય તો એને ઈ જ ચાલતું હોય. આત્મા એક બાજુ રહી ગયો, જ્ઞાનીઓ એક બાજુ રહી ગયા, અરિયંત પરમાત્મા એક બાજુ રહી ગયા. એને એક જ બસ યાદ આવે. એની વાત કૃપાળુદેવ લખે છે એક પત્રની અંદર, પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. આપણને લાગે કે એ બોધ લેવા જેવું છે તો લેવું. 385 અંક નંબર છે. તે એકડી મખ હેરાન કરી હતી કે કોઈ ઉઠી વેન તો ખારાઈ પિયારી દો તે નડે ન મૂકે. પોતાની અંતર વેદના ઠાલવે છે સૌભાગ બાપાને. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. ચિત્ત નેત્ર જેવું છે. ચિત્તને નેત્ર સાથેની ઉપમા આપીને સિદ્ધ કરવા શું માંગે છે એ આપણે જોવું છે. આમ તો ચિત્ત ચૈતન્ય સ્વરૂપ કીધું, પણ અહીંયા કીધું કે ચિત્ર નેત્ર જેવું છે. આ બધા જ્ઞાનીઓની વાતો કંઈક આપણને પેલા તો સમજાય નહીં. લોકો કે ચિત્ત જો ચૈતન્ય શ્વાન છે, એમાં મૂળ શક્તિ તો એમાં છે ચિત્તમાં. એ બહાર ભટકે તો કહેવાય એમ કે તું આખો બહાર જ ભટકે છે. આ ભવ તો ખરું, પણ આવતો ભવ બી. હા ભાઈ ભરતભાઈ, પણ આ તો કે છે કૃપાળુદેવ કે અમારું ચિત્ત જો કે
નેત્ર જેવું છે. બરોબર કે છે? જોયા સિવાય બીજું કાંઈ એમાં હું કરી શકું એવી વ્યવસ્થા છે ખરી, પણ એ થતું નથી. કરવા જેવું છે જેનાથી ચિત્ત ઠેકાણે આવે એ કરી શકાય એવી સ્થિતિમાં નથી, કેમ કે એટલી મારી તૈયારી નથી. એના ઉપર વિજય પ્રાપ્ત કરવું જોઈએ, એ હજી થયું. ચિત્ત તોફાન કરે છે આખો દિવસ. અને નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. એ ચિત્તને પણ કેટલાય વિચારો આવતા હોય તો એમાં છૂટી શકાય. ચિત્તને સાહેબ સમ્યક દ્રષ્ટિ હોય તો છૂટી શકે, સમ્યક દ્રષ્ટિ હોય તો છૂટી શકે? તો કે હા, એ છૂટી શકે. એણે પોતાની ઉદયની સત્તાને જીતી લીધું હોય તો. ઉદયની સત્તા, એમાં આવતા અનેક પ્રકારના વિકલ્પોની ઝાડ, ચાહે જ્ઞાન સંબંધીની હોય, ચાહે મૃત્યુ સંબંધીની હોય, ચાહે રોગ સંબંધીની હોય, ચાહે કોઈ પણ હોય. તો કે છે કૃપાળુદેવ, અહીંયા લખે છે બાપાને, જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. આ વાત મળી છે કૃપાળુદેવને એક શાસ્ત્રમાંથી. એની વાત કરશું આગળ. કૃપાળુદેવ લખે છે ને, કૃપાળુદેવ તો લખે છે શાસ્ત્રમાંથી લીધેલી, પણ શાસ્ત્રમાં વાત છે, નેત્રની વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા બધા શરીરના અંગો એવા છે કે કાંઈ બહુ ખાસ વાંધો આવતો નથી રજકણોનો, પણ એક એવી વસ્તુ છે આપણી પાસે કે જે જરા પણ આવી જાય છે તો ખટકે છે. બોલો શું હશે? ચિત્ત સિવાય. ચિત્તની તો ખબર પડે છે, પણ ત્યાં પહોંચી વળવું કઠણ છે. પછી એવું શરીરમાં કયું અવયવ છે, આંગળી ઊંચી કરીએ જવાબ આપતા પહેલા, એ બે બોલો પુરુષોમાં. હા, સરસ, બહુ સારું જવાબ. કઈ મનપસંદ જેવું લાગે છે એનો ઉત્તર. નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. આંખમાં કઈ જરી પણ પડે છે ને કચરો તો ખટક્યા કરે છે. એમ અહીંયા જ્ઞાનીઓ કે છે કે ચિત્ર જેનું નેત્ર જેવું થઈ જાય તો એને જેમ આંખમાં પડતું એક નાનું રજકણ પણ ફરી એને દુઃખી કરી દે છે. નુકસાન નહીં કરે, પણ દુઃખી તો જરૂર કરે છે. તો બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે આ એક. પછી હવે એને અહીંયા બીજા અવ્યય, જે બીજા અવ્યય હોય એની જેવું જ આ એક અંગ છે. એનું નામ છે ચિત્ત. ઘણી વખત શંકા થાય, મને કંઈક દાંતમાં અટકી ગયું, મને કંઈક આંખમાં આવી ગયું હોય, કાંઈ નહીં, ભ્રમ હોય. એટલે એ પણ કદાચ હોય, એમ અહીંયા સહેજ આપણે વાત સમજવા માટે લઈ લઈએ. તો અવ્યયની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે એ રજકણ એક નાનું સરખું પણ આંખમાં પડે છે, એ સહન નથી થઈ શકતું. તો એના આધારે બીજા આવતા જે મોટા રજકણો કે જે મનને સાથે તનને પણ અને સાથે ધનને પણ નુકસાન કરી જાય છે, એ સહન થાય છે. બીમારી આવી, ધન પર પણ નજર વહી જાય છે કે સાલું આ બધું ગડબડ છે, મોટી બીમારી છે, આ બધું જશે. અને મન એટલું બગડેલું રહે છે તે દિવસથી કે જે દિવસે આ રોગે ઘેરો ઘાલ્યો, ચલો કેવું હશે. ડોક્ટર પાસે જાય, બધી ચેકિંગ ચાલતી હોય, પણ મનમાં એક જ પ્રકારનો ડર હોય છે કે રોગ ખરાબ ન નીકળે. તો જો એને ખરેખર તે સમયે જે ચિંતા થાય છે એ ચિંતા આંખમાં નથી, એ ચિત્તમાં છે. હવે એ ચિત્તની જેને ચિંતા
બિલકુલ નાશ અવસ્થાને પામે તો એને બેફિકરો કહેવાય? એને બેફિકરો કહેવાય તો કે એને કઈ ખબર નથી પડતી, ભલે જે થવાનું હોય તે થાય. પણ એ ધર્મનિષ્ઠ કહેવાય? પરેશ શું છે? આ જોકો થીધો છે ને એમ કેનારો ભીતરથી કે છે કે ડરીને કે છે કે સમજીને કે છે? એ વાત કૃપાળુદેવ પોતાના જીવનની આ પ્રસંગ આપી કરીને સૌભાગ બાપા સાથે શેર કરવા જરી એમણે ઈચ્છા થઈ. આપને કંઈક એવો વિચાર આવે તો આપ કોની સાથે શેર કરો છો? બોલો. છે કોઈ હમણાં મિત્રની વાત કાલ પણ આવી, આજે પણ એને જરાક તપાસ તો કરી લઈએ. કોઈક ધર્મ મિત્ર હોય, કોઈક કર્મ મિત્ર હોય, કોઈ કુટુંબિકમાંથી આપણે મિત્ર પસંદ કર્યો હોય, કોઈ આપણો પાર્ટનર હોય ધંધાનો એને મિત્ર પસંદ કર્યો હોય. પણ એક અહીંયા પૂછવું એ છે કે તમને કોઈ ધર્મ મિત્ર છે? કાલે તો જરી 10 મિનિટમાં જરા વાત પૂરી કરી. જો તમને ધર્મ મિત્ર નથી તો સમજી લેજો કે તમે એ માર્ગમાં હજી કાચા છો. જે તમારી પાસે મૂળ સંપત્તિ જોઈએ એ સંપત્તિ આપણે પાસે નથી. અને એનું મોટું દુઃખ પણ હોવું જોઈએ. દુઃખ એટલા માટે હોવું જોઈએ કે ત્યારે એને ખ્યાલ આવે છે કે મને કોઈ ધર્મ મિત્ર નથી, એમાં હું પોતે તો કારણ નથી ને. એમ ઘણા માણસોને ઘણા પ્રકારના રોગ હોય છે, એમ આ શરીરનો નથી, આ ચિત્તનો રોગ છે. જે વાત અહીંયા કૃપાળુદેવ કરી, ચિત્તનો રોગ. પોતાના સ્વભાવને નહીં સમજી શકતા એવા ઘણા જીવો છેલ્લે સુધી પોતાના દર્દને પણ અને જતી વેળાએ પરમાત્માનું નામ ના આવે, સદગુરુનું નામ ના આવે એવી દશામાં વયા જાય એવા ઘણા દ્રષ્ટાંતો છે. આખી જિંદગી જે પુરુષની એને સેવા ચાકરી કરી હોય, પણ અંતરંગ દશાએ એ પુરુષને જાણવાની અને પોતાની પ્રત્યેક પળ એની સાથે મેળવવાની જે દરકાર કરતો નથી, કરી શકતો નથી, કરતો નથી, એને એવું કંઈ જ્ઞાન પણ નથી. એ શરીરથી તો દુઃખી છે, મનથી દુઃખી છે, બુદ્ધિથી દુઃખી છે, ધન હોય તો પણ દુઃખી છે, સગા વાલા હેતુ સંતોથી 7 દીકરા હોય, લાખો કમાતા હોય તો પણ દુઃખી છે. એનું કારણ એક જ છે કે કેમ એનો દુઃખ પીછો પકડતો નથી. એની વાત કૃપાળુદેવ તો કરશે, પણ આપણે સંસારમાં દુઃખ એક જ વસ્તુનું હોય છે. બધું સમૂહ સૂત્રું હોય તો પણ છેલ્લે શંકાઓથી પણ પોતાના દુઃખને વેદી નાખનારાઓની આ કાળમાં સંખ્યા ઓછી નથી. કદાચ આપ એમાંથી બાદ હો, સારી વાત છે. એ વાત કૃપાળુદેવ પોતાના અંતરના વેદનાની વાત કરે છે. 385 છે ને, બરોબર? જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, કેમ કે નેત્રમાં પડેલો એક રજકણ પણ અમારાથી સહન થતું નથી. એમ આ ચિત્તની અંદર કોઈ સંસારના એક નાના સરખા ચિનગારી પદાર્થ નથી. માત્ર વિચારોની ગતિમાં અટકેલી એક એવી અવસ્થા છે કે એ આવે છે તો હલબલ મટી જાય છે. ભરતભાઈ, હલબલ મટી જાય છે. એક બાજુ રહી જાય છે ધર્મ, બીજી બાજુ રહી જાય છે સદગુરુ, ત્રીજી બાજુ રહી જાય છે સાચા દેવ. બધું જ એમને એમ પડ્યું રહે છે અને ભાઈ પ્રવાસે ઉપડી જાય છે. આ બધું અત્યારે સમજેલું, અભ્યાસ કરેલું, ક્રિયાઓથી પ્રાપ્ત થયેલું, તપથી, જપથી, યોગથી, એવા અનેક પ્રકારની ક્રિયાઓથી થયેલું જે મેં ધર્મ માની લીધું હતું, એ પણ તે સમયે હાજર હોતું. એ વાત કૃપાળુદેવ સૌભાગ બાપા પાસે સમજવા માંગે છે. જ્ઞાની છે અને સૌભાગ બાપા તો એમણે શિષ્ય તરીકે સૌભાગ બાપાએ કૃપાળુને ગુરુ તરીકે સ્વીકાર્યા છે.
ફરી એટલા માટે આપીએ છીએ, મિત્ર નહીં હોય પરમાર્થમાં, સમજી લેજો આપ પરીક્ષામાં ફેલ છો. અને એ એવો મિત્ર હોવો જોઈએ કે તમે કદાચ એને પૂછો અને એ સત્ય કહી દે તો આપણા અહંકાર અને મમકારને તે જ સમયે મારી ઉઠનારો, એની કત્લ કરનારો વિજયી થશે, બીજો ડૂબશે. બહુ મુશ્કેલ છે. તમને લાગે છે ધર્મ મુશ્કેલ છે, અમને લાગે છે આ સમજવું મુશ્કેલ છે. અને જો જીવનમાં ઉતરી જાય તો પ્રભુ તારો મિત્ર પણ તારા મૃત્યુની જવાબદારી માટે તૈયાર થઈને તારા આવેલા જ્ઞાનના અંશોને પણ શુદ્ધ કરીને તને પાછું સોંપશે. શું કરે? દાખલા તો ઘણા છે, મને બહુ યાદ નથી રહેતા. જી મહારાજને કહીશ કે આના ઉપર કંઈક રોપો, બહુ યાદ ન રહે મને, દ્રષ્ટાંતો યાદ ઓછા રહે. ચાલો, જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, નેત્રની વિશે બીજા અવ્યયની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં એવું એવું બીજા અવ્યય રૂપ અન્ય ચિત્ત છે, અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્ર રૂપ છે. બીજાની વાત નથી કરતા, અમે અમારી વાત કરીએ છીએ. એ સાચો મિત્ર હોય એને કહેવાય કે યાર બધું કરું છું, વ્રત કરું છું, તપ કરું છું, અને જ્ઞાનીઓને સાંભળું છું, અભ્યાસ કરું છું, દયાળુ છું, મને બહુ દયા આવે લોકોની, પણ ખાલી ખબર નથી પડતી કે જે મારા પરિણામ ફરવા જોઈએ એ પરિણામ ફરતા નથી. અને પરિણામ ન ફરવાના કારણે મારા મિત્રો પણ ધીરે ધીરે મારાથી વિદાય લઈ લે છે. એમાં કેટલાક મારા માટે બહુ ઉપયોગી હતા કે જે અત્યારે હું એકલો પડી ગયો હું એવો અહેસાસ કરું છું, પણ માહેલો ભીતર જે બેઠો છે અહમ, તે મને આગળ વધવા દેતો નથી. અને અત્યારે હું બહુ જ વિચિત્ર જીવન જીવી રહ્યો છું. કેવાની કેવા વિચારો આવ્યા કરે છે. એમ આ કૃપાળુ દેવને જ્યારે જ્ઞાનીઓ એ વાત પોતાના મિત્રને પૂછતા હોય તો એની ગહેરાઈ કેટલી હશે, આપણને ખ્યાલ આવે એની ગહેરાઈ કેટલી હશે, જેને આપણે બહુ સામાન્ય ગણી લીધું છે. પણ ધર્મ ક્ષેત્રની અંદર એટલા માટે પ્રિય અપ્રિયની વાત સમજવી પડે છે કે મને મૃત્યુ સાથે સંબંધ નથી, ભાવિ આવનારા ભવ સાથે મને બહુ સંબંધ. હું જઈશ ક્યાં? એ મોટી ચિંતા ધર્મી જીવને વિશેષ પરિણામે પરિણમતી હોય તો એના સાથીના આધારે, એ બીજા કોઈને ન કહી શકે. પોતાનો સાથી હોય, મિત્ર જેણે માન્યો હોય જીવનમાં, એને કહી શકે. તો કૃપાળુ દેવ સૌભાગ બાપાને સાયલા પત્ર લખીને કહે છે, પરેશાન કરતું હશે આ એક નાની રજકણ, પણ જ્ઞાનીઓને પરેશાન કરતી હોય. એમ ન સમજવું કે જ્ઞાનીઓ અત્યારે જે સ્થિતિએ બેઠા છે એ સ્થિતિએ તે આનંદમાં હોય, આનંદ ભીતર હોય, પણ એમાં ખૂટતી કડીઓને પ્રાણ પૂરવાની વાત જ્યાં સુધી હજી આગળ ન વધે તો છેવટે બીજી ચિંતા ન હોય તો એ તો જ હોય. એટલા માટે ગુણસ્થાનક આરોહણની વાત કરી, 1 થી કરીને 14 સુધી એક એક પગથિયા ઉપર જોખમ શું છે અને એનાથી કેવા પ્રકારના બંધ પડે છે, અને તે સમયે જે દશા થાય છે તેનાથી કેવી રીતે છૂટી શકાય છે, એ આપણને ગુણસ્થાનક કહે છે. બાપુ જૈન દર્શન તો કોઈ અદ્ભુત આપણને ભેટ મળી છે. છેવટે ક્યાંય તું ન કદાચ પહોંચી શકે તો ગુણસ્થાનકની ભૂમિએ પહોંચતા તને તારા ધર્મના અંશોનું લક્ષ્ય તરત જ થઈ જશે અને એમાંથી તું બચી શકીશ. કેટલી સુંદર વાત છે આ વિતરાગ માર્ગની અંદર. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ તો મળ્યો, પણ પ્રભુ એ જૈન દર્શન ન મળ્યો. મારા જેવો તો કોઈ વિશ્વમાં સાહુકાર નહીં. આજે વિશેષ કરીને હું અત્યારે જો બળવાન થયો હોઉં બધી રીતે તો મારા ધર્મને આધારે છે, કર્મના આધારે નહીં. સાહેબ કર્મે કાંઈ ન કર્યું તો કે કર્યું હશે, પણ મને જે અત્યારે ગમે છે અને જેનાથી હું ખરે અત્યારે તરબોળ થઈ જાઉં છું એ તો પ્રભુ ધર્મ છે. તો એ વાત આપણે કૃપાળુ દેવના વચનામૃત પહેલા વાંચી લઈએ.
6 લીટીનું છે, 7 લીટીનું જરાક જોઈ લઈએ. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, નેત્રને વિશે બીજા અવ્યયની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. આપણને વિચારવું કે મને કોઈ કહે છે ત્યારે મારાથી સહન થાય છે. જો એટલું એ સહન થતું નથી તો સમજી લેજે માનવ ભવ તારી રાહ નહીં જોઈએ. શું કીધું? ફરીને મૃત્યુ પછી માનવ જન્મની જરૂર નહીં પડે એવી જગ્યાએ આપણે વયા જઈશું. તો રજકણ પણ સહન ન થઈ શકે. બાપુ, કોઈ દ્રવ્ય કર્મની જે 48 પ્રકૃતિઓ છે આપણે વાંચી નહીં હોય, તમને પુસ્તક બી રાજકોટથી પ્રિન્ટિંગ કરીને મોકલાવેલું છે, કોઈના ઘરમાં પડ્યું હશે, પણ પડ્યું હશે છે. કેટલાના ઘરમાં છે? રાજકોટથી પ્રકાશન આપણે મંગાવેલું. એક પ્રોફેસરે એના સહ અર્થ કરેલા, આજે એને લગભગ દાયકો થયો હશે, 10 વર્ષ તો ઓછામાં ઓછા. 10 વર્ષમાં કેટલા વખત ખોલીને વાંચ્યું, અગર ઘરમાં છે કે નહીં એ યાદ છે? જૈન તત્વ દર્શન. 10 વર્ષ પહેલા એ આપેલું પુસ્તક, ખાસ પ્રિન્ટિંગ કરાવેલી. એ પોતે ડોક્ટરસ છે, એટલે કે ભણેલા છે, ગ્રેજ્યુએટ છે, અને એમને ડોક્ટરની પદવી આપવામાં આવી છે તત્વ માટે રાજકોટ. અને ગુરુદેવના ખાસ ફોલો કરતા હતા કાજી સ્વામી. ઘડી ઘડી દુઃખ લાગે છે, મારા શું કરીએ. મારા એક મિત્ર અહીંયાથી ખોવાઈ ગયા, એનું એટલું દુઃખ લાગે છે, પણ અત્યારે હું એમને કાંઈ કહી શકું. મેં કીધું તું જરા ભરતભાઈને, મેં કીધું તમારા તો કુટુંબી છે, જરાક દલાલી કરો તો સારું થાય, ફી હું આપી દઈશ. સમજાઈ ગયું હશે તમને, આવી ગયું હશે. શું કરીએ પ્રભુ. એક કરુણા પણ છે, સાથે એક મિત્રતાના નાતે અમે ઘણું ભેગું કર્યું છે. તત્વને ભેગું કર્યું છે. એના કરતાં અમે એમને કહીએ, આપણે અમને બંને બેસાડો, બંનેને તો કહીએ કે પ્રભુ જીવન ભેગું કર્યું છે, જીવન ભેગું માણ્યું છે. ચાલો, હાથ પલટી જાય નહીં. તો બીજા અવ્યયો રૂપ અન્ય ચિત્ત છે, બીજા અવ્યયો રૂપ અન્ય ચિત્ત છે. એ બધી આ ચિત્ત એટલે આખું ગમે ત્યાં ઉપયોગ તો ફરી વળે છે ને. ચિત્ત કંઈ દેખાતું નથી, એ અનુભવાય છે. જરીક વાર કંઈક હૃદયમાં ઝટકો લાગે, જરી વાર કંઈક શરીરના કોઈ એવા પદાર્થોની અંદર લાગે, એવા ઘણા ચિત્તના પ્રકાર આમ ફર્યા કરે છે. કાંઈ જ ન હોય, પોતાને લાગતું વળગતું ન હોય, અને કોઈ પૂર્વમાં મૂત્ર મેલ્યો હોય અને જરા દુઃખી હોય તો ત્યાં પહોંચી જાય. એટલે ચિત્તની કોઈ એવી વ્યવસ્થા નથી કે એના માટે કોઈ એને સાધન જોઈએ. કોઈ પણ જ્ઞાનના એક અંશ ઉપર પણ એ બેસી શકે છે. અને મોટા ડુંગરા પણ હોય તમારી પાસે ચિંતાના, તો એની પાસે એ પહોંચી શકે છે ચિત્ત. અને કૃપાળુદેવ જ્યારે સૌભાગ બાપાને પ્રશ્ન કરે, મહાત્મ્ય કેટલું હશે. ચાલો, એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઉઠવું. શું તો હશે ને વાણી? ઉઠવું એટલે વિકલ્પ. મને કંઈક કોઈકને કહેવાનો વિકલ્પ, એવું નામ ઉઠવું છે. સમજાવવો, બીજાને સમજાવવાનો ભાવ આવવો. આવે છે કે નહીં? ક્યારે તમારા મિત્રને કરી કીધું કે ભલે ત્યાં જજો, જો કહેવાની રીત સમજો, ત્યાં નહીં જતા, ત્યાં કાંઈ જ નથી એમ કહેશો તો વાત બગડશે. વાણીની અંદર સંયમ સાથે વિનય અને વિવેક બી હોવો જોઈએ. માનવ છીએ ભાઈ, માનવ છીએ. હા, મુશ્કેલીથી આ ભાવ મળ્યો છે ભાઈ. પછી તો કૂતરાઓ જાણે છે ને બિલાડીએ ઝઘડા કરીને જાણે છે. મળતા જ ઝઘડા કરવાના શરૂ થઈ જાય. હજી ખબર ન હોય, એક તો એ કેટલી લાંબી હોય, પણ મિયાઉં થાય ત્યાં ખબર પડે, આવી મારી માસી પકડે તરત. એવું છે. એટલે માનવ છું ભાઈ હું. એટલે અહીંયા વાત આપણને વળી પકડીએ અહીંયા કે બીજા અવ્યયો રૂપ અન્ય ચિત્ત છે. એટલે કૃપાળુદેવે સાબિત કર્યું કે ચિત્ત કોઈ વસ્તુ નથી. જેટલા તમારા અંગ છે ત્યાં બધી જ જગ્યાએ તમારા જ્ઞાનનો ઉપયોગ ફરી વળે એવી શક્તિ તે સમયે જ્ઞાનની સામર્થ્યતા રૂપ પણ છે. જ્ઞાન બધી જગ્યાએ ફરી. અહીંયા આવે તો અહીંયા ખેંચવાના, તો કે ભાઈ આનું જ્ઞાન કરવું પડ્યું, શાંતિ રાખો.
તમે સમ્યક દર્શનનું જ્ઞાન કરવા નીકળ્યા છો, અહીંયા ખંજવાળ થઈ તો અહીંયા ઉપયોગ ફરી ગયો તો તમારે શું અહીંયા મૂક્યું શું તમે એ તો કે બહુ જ સરસ વાત છે. ચિત્ત જ્યાં છે ત્યાં તારી હાજરી છે એ સમજી લે. બહુ સુંદર વાત. ઉઠવું, વાણીનું ઉઠવું, સમજવું, નેત્રરૂપ, આ કરવું આ ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. કેમ માંડ માંડ બનતી હશે? તો કે સાહેબ એક જગ્યાએ સ્થિર છો, ત્યાંની વાત પૂરી થાય તો બીજી જગ્યાએ જાવ ને, ત્યાં પૂરી જ થતી નથી અને એ ભવના ભવ નીકળી જાય છે સાહેબ, ભવના ભવ નીકળી જાય છે. ઓહો, આ કરવું આ ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. તમે પૂરી કરી શકો છો? જગતના કોઈ પરિણામને ફેરવવાની તાકાત તમારામાં છે? નથી છતાં મથામણ કેટલી કરીએ છીએ એવું સમજાવી દઈશ અને કહી દઈશ, માની જશે મારી વાત. પ્રભુ આ બધા વિકલ્પો છે તે અજ્ઞાનને અનુસરનારા છે. એનાથી તારા જ્ઞાનની અંદર એવો એક પ્રકાર પડે છે, મિથ્યાત્વ જેનું નામ છે, સંસાર પરિભ્રમણનો મૂળ વાહન છે. વાહન છે એટલે પછી તે ટેક્સી હોય કે પછી મોટી ગાડી હોય કે પ્લેન હોય કે રેલવે હોય, જે કાંઈ હોય તે ચલાવી દેશે. આ કરવું આ ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. જ્ઞાનીઓને તો સમ્યક નેત્ર હોય છે તો એની વિચારણામાં પણ સ્વચ્છતા હોય છે અને બીજા જીવોનું હિત હોય છે. જ્ઞાનીઓની વાત છે ને, કૃપાળુદેવ લખે છે આ વાત હોય જ. હિત હૃદય હોય, બીજા જીવોનું હિત હૃદય હોય, એ ગીતામાં કીધું છે એ માનવ છે. આ ગીતામાં શબ્દ છે. શું કીધું સમજાણો? જેને બીજાનું હિત હૃદયમાં દુઃખદાયક લાગતું હોય પ્રભુ એ માનવ છે. અને એ માનવ ઘણું કીધું છે. ત્યાં ગાંધીજી જે ગીતા વાંચતા હતા ને એ હાથ ચડી ગઈ. હરકિશનદાસ હોસ્પિટલમાં કોઈ મૂકી ગયું હતું. પછી મેં પૂછા કરી, એક દિવસ રાખ્યો. ઓલા મને ઓફિસરે જ કીધું, ઓફિસમાં બેઠો તો કે તમે રાખી મૂકજો જ્યાં છે તે, એનો સાચો માલિક આવે એ અમે 8 દિવસ અમારે ત્યાં નક્કી છે કે 8 દિવસમાં ન આવે તો એ પુસ્તક અમે કોઈ માગે તેને આપી દઈએ, અગર પુસ્તકાલયમાં લઈ જઈએ. પછી એને અહીંયા નથી મૂકતા. કોઈ આવ્યો નહીં 8 દિવસે, એટલે પછી ગયો હું ઓફિસમાં, તો હજી પુસ્તક પડ્યું હતું. તો મેં કીધું સાહેબ આ પુસ્તકની વાત કરવા આવ્યો છું. તો કે ના ખબર છે, બસ લઈ જાઓ, ધણી આવ્યો નથી. એટલે ત્યાંથી પુસ્તક લીધું, અંદર ખોલીને જોયું તો કે તમારા મારા જેવો એક પુરુષ ગાંધીજીને ભેટ આપી અને બસ જે કાંઈ થયું હશે એ પુસ્તક પાછું ગાંધીના ઘરથી પાછું આવી ગયું ને પડ્યું હતું ને ફરતું હશે જ્યાં ફરતું હોય. એમ આપણે પણ કોને ખબર કેટલા કાળથી ફરીએ છીએ, એની કોઈ નોંધ નથી આપણી પાસે, નોટ નથી, નોંધ નથી. તો ચાલો આ કરવું આ ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે જ્ઞાનીઓથી. આમાં વિચાર કરો, પામર માણસની સ્થિતિ શું, અજ્ઞાનીની સ્થિતિ શું, કે જેને ધર્મ સંબંધી તપ સિવાય કંઈ ખબર જ નથી, ક્રિયાઓ સિવાય એ બહાર જેને જોયું જ નથી, એની સી દશા થાય ધર્મ માટે. અથવા આ કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બની ગઈ. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આ એક ખટકે છે અંદર, એમાં પણ એટલા વિકલ્પો આવે છે કે કોઈ ક્રિયા સૂઝતી જ નથી. શૂન્યપણું એટલે કોઈ સૂઝતી નથી, બરોબર ને? કાંઈ સૂઝતું જ નથી, શું કરવું હું, એવી સ્થિતિનું સર્જન થાય છે. ક્યારે? પોતાને પૂછું. પછી કૃપાળુદેવ લખે છે આગળના પત્રમાં, એ જ પત્રમાં, તો કે ત્યારે કરવું શું પછી આવશે, પહેલા મારે વિચાર કરું, હું કરું છું કાંઈ, એની દવા કરું છું. પગમાં ઠેસ વાગે તો દવા કરું છું, આંખમાં પાણી આવતા હોય તો દવા કરું છું,
કંઈ શરીરમાં અસ્વસ્થતા હોય તો તરત જ ડૉક્ટર પાસે દોડું છું. પણ અધ્યાત્મ ક્ષેત્રની અંદર આવા પ્રવેશ દરમિયાન પણ મને કાંઈ ખટકે છે, એની દવા કરવા જાઉં છું. જો દવા કરવા જાઓ છો તો શ્રવણ કરેલું, સાંભળેલું એ માર્ગમાં પ્રવેશ પણ તમારું યોગ્ય કારણને લીધે છે, અને એ કારણ તમારા કાર્યરૂપ થઈ શકે એમાં જરાય શંકા કરવી. જો જતા હો તો એને ગંભીરતાથી વિચારતા હો તો આપણે ગંભીરતાથી વિચારી તો શકીએ જ છીએ. કારણ કે ધંધો કરતા હોઈએ, ક્યાંક બી આપણને એમ લાગે લિંક થઈ અને ખોટું થઈ રહ્યું છે, પ્રોફિટ ઘટી ગઈ, તો તરત જ એની દવા કરવા માટે એનો જે માસ્ટરો હોય છે તેની શીખ લેવા માટે, એને પાસે સમજવા માટે આપણે જઈએ છીએ. કેમ જઈએ છીએ? તો કે મને મારી ફેક્ટરીમાં થતી નુકસાનીની મને ન પોસાય. તો પછી એક ભાઈ સમજને, આ અત્યારે થતું તારું જે જીવનમાં નુકસાન જે થઈ રહ્યું છે એનો તને કેમ વિચાર નથી આવતો કે કેટલું બધું નુકસાન થઈ રહ્યું, અને આ માનવ ભાવમાં જ જશે. કારણ કે સમજવાની શક્તિમાં માનવમાં છે, એટલી દેવમાં નથી. નહીં, ગભરાતા નહીં. એટલી દેવની એટલી શક્તિ નથી કે જેટલી માનવને શક્તિ મેળવવામાં આવી છે. એટલે જ કહે છે કે દેવલોક કરતા માનવ ભાવ ઉત્કૃષ્ટ છે. અને એ આપણને સહેજે મળી ગયું છે. મળ્યું તો છે, પણ તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનો યોગ બાજ્યો છે. તીર્થંકરથી પણ અધિક જે પુરુષે આ કાળમાં, તીર્થંકર નથી આપી શકે એમની મર્યાદા હતી, આપવાની મર્યાદા હતી. પણ આ પુરુષ તો એવી મર્યાદામાં રહ્યો જ નહીં, માનવ હતો આપણી જેમ. કરુણા 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 આમ વહેતી દેખાય, વહેતી દેખાય. જેમ એક બહુ ખાઉધરો માણસ હોય ને, એ તમને જ્યારે જોશો ત્યારે ખાયા જ કરતો. કોઈ પીનારો હોય, વ્યસનનો કોઈ આદિ હોય, તો એને ગોતવું હોય તો ક્યાં ગોતો તમે? મેન ખબર હોય આપણને કે એનું એક જ ઠેકાણું છે, ફોન કરશો કોઈક માણસે આપી દેશે, ફોન વાત કરી દેશે, બોલાવી દેશે. આ બધી આપણી, જો આપણે એ નથી લેતા, પણ એનાથી વિશેષ આપણો જો ખરેખર કોઈ મિત્ર નથી સારો, તો આપણે ઝેર જ સંસારમાંથી પીતા ફરીએ છીએ. એવું ખ્યાલ રાખજો. એક આ વાત માનજો જ્ઞાનીઓની. સૌભાગ બાપા ઉંમરમાં 40 વર્ષનો ફેર, શું વાત છે! અને મિત્ર કર્યા કૃપાળુદેવે. શું જોયું હશે એને એવા આપણને મળતા હોય ઘણા, એવું નથી ન મળતા હોય, પણ એને કરજો. તો કે છે અથવા ન કરવું એવી વિચારણા કરવી તે માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ. તમે વિચાર કરો, આ સંસારની સ્થિતિ. મહેશભાઈ કૃપાળુદેવ કે ઉપાધિ તો વેદીએ છીએ, અને આપણને ઉપાધિ આવે ત્યારે શું સ્થિતિનું સર્જન થાય છે. મનનો અને વિચારોનો કંટ્રોલ આપણા હાથમાં નથી. તો સ્ટેરિંગ આપણા હાથમાં રહેતું નથી, અને સ્ટેરિંગ નથી રહેતું એના કારણમાં મોટી નુકસાની એ થાય છે કે જેની સાથે બગડ્યો તે તો બગડ્યો, પણ બીજા એ બધા બગડતા ચાલતા રહ્યા. બહુ જ સંભાળવાનું છે. માનવ જીવનને જ બહુ સંભાળવાનું છે. ઘણા માણસો માનવ ભાવ મળ્યો તો બેફામ થઈ જાય, પણ મને તો જે પુરુષ મળ્યો છે ને બાપુ, એને સવારે લાજ કાઢવી પડે, કોઈ મળે ને લાજ કાઢવી પડે એવી સ્થિતિનું સર્જન તો પ્રભુ મારાથી ન થાય. ચાલો આગળ. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છીએ. બોલો, કૃપાળુદેવને શેની ઉપાધિ હશે? મુક્તિ મહેલ મેં જ્યાં સુધી પહોંચે નહીં, મુક્તિ મહેલમાં, અને ત્યાં ઓલા ઝૂલા ઉપર બેસીને ઝૂલે નહીં ત્યાં સુધી પોતાની સ્થિતિનું ખ્યાલ આવે નહીં. આવે છે ને બી ઝૂલો છે ને, 14 ગુણસ્થાનક ઝૂલો કે છે, ઘણી વખત ઘણા ઝૂલો છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી જ્ઞાનીને. બોલો, તમે વિચાર કરો,
એ આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છે. આવી સ્થિતિમાં ઉપાધિ તો બળવાનપણે આરાધીએ છીએ. અત્યારે આ કાળની અંદર એટલું આ આત્માની સ્થિતિને આપણે સહેલું સમજી લીધું છે. આત્માની સ્થિતિને પણ દેહ સંબંધીના કોઈ ઇન્દ્રિયોના વિષયને વર્ણન કરતા પણ તેના દાખલા દ્રષ્ટાંત આપીએ છીએ. પ્રભુએ ગેરવાજબી છે ના, ત્યાં દ્રષ્ટિ ન જવી જોઈએ, અને જાય છે તો પોતાને પણ ઢંઢોળવો જોઈએ. તારી ક્યાં ભૂલ થાય છે, જરા વિચાર. તો કે છે કે એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવારૂપ થાય છે. આ શાસ્ત્રમાં પણ એક જગ્યાએ વાત આવે છે. બરાબર છે. સુગમપણે સ્થિતિ ચિત્ત હોવાથી સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. અખંડ સમાધિપણે પણ વેદી શકે છે. કસી જવું જોઈએ ભીતર. એને જ્ઞાન દ્વારા કેટલાક નિર્ણયો કરીને સમ્યકપણે જ્ઞાનીઓના વચનોના સહારે અથવા પોતાનો કોઈ એવો મિત્ર હોય તો એના સહારે ત્યાંથી છૂટી જવું જોઈએ. આવનાર ભવ, આ પંચમ કાળની અંદર માનવે જો માનવ શક્તિ ખોઈ નાખી અને માનવ શક્તિ હોવા છતાં પણ તે કોઈ જુદી પ્રવૃત્તિ વર્ત્યો હશે તો હવે એમ નહીં સમજતા કે હું માનવ મટીને માનવ થઈશ. ચાન્સ બહુ ઓછા છે મહારાજ, બહુ ઓછા ચાન્સ છે. હવે માનવપણું મળવું આપણને આ કાળમાં કઠણ છે. હતો એક કાળ ચોથો, ત્યાં મળતા હતા. આ તો પંચમ, અને તે પણ બિલકુલ છેવાડે ઉભેલો. પંચમ કાળ પણ છેવાડે ઉભેલો. જરી પણ માન, માયા, લોભ, આ બધા પ્રકારના જો વાક્યો હું અત્યારે પણ બોલીને લોકોને પ્રભાવિત કરતો હોઉં તો પ્રભુ આનાથી બચવા જેવું છે. કૃપાળુદેવ લખે છે તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. જોયું? હા. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. અખંડ સમાધિ. પછી સારી વાત કરે છે કે આમાંથી જે બચે છે એ બચી ગયેલો શું કરે છે? તો કે સમ્યક પ્રકારે ભલે કદાચ ચિત્ત કોઈ વાતમાં અટક્યું પણ હોય તો પણ એવી વેદના તેને હોતી નથી. એનું જ્ઞાન હોય છે, અને એ જ્ઞાન સમ્યક નેત્રે તરત જ પોતાની ભૂલ બતાવે છે, અને ત્યાંથી જ્ઞાનીઓ ખસવાની તરત જ ક્રિયા શરૂ કરી દે છે. તે પરિણામરૂપ થવા બરાબર. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. જોયું જ્ઞાનીઓની રીત? વિચારણામાં હજી મિથ્યાત્વનો અંશ પ્રકાર છે, છતાં એ અંશ પ્રકારને પણ એવી રીતે વિચારે છે કે એને પલટાવી દે છે. સમ્યક પ્રકારે પાછા વેદવાની શરૂઆત થઈ જાય છે. અખંડ સમાધિ પણ વેદે છે. એટલા શાંત થઈ જાય છે, અને શાંત કરવાની પોતાની પાસે એક જ ચાવી છે. ચાવી સારા વિચારો, સારું આચરણ, સારા મિત્રનો તે સમયે સંગ. કારણ કે જો એક વસ્તુ આપણને દુઃખરૂપી છે સૌથી, કૃપાળુદેવ પ્રત્યક્ષ નથી. અને હવે કાળ એવો છે કે એમને મળનારાય હવે કોઈ છે કે જેને કૃપાળુદેવને જોવા હોય એવો કોઈ પુરુષ હવે આપણી પાસે છે નહીં. એટલે મોટું દુઃખી છે કે આપણી દ્રષ્ટિ જ નિર્મળ થાય તો કોઈ એવા સારા સર્જનને મિત્ર તરીકે સ્વીકારી શકીએ કે જે બસ ખાલી સંસારનો ઓપરેશન કરી અને સારું કરતા હોય. તો તે સમયે મારી પરીક્ષા એક જ છે, એક જ પરીક્ષા છે, અને એ પરીક્ષામાંથી પાસ થવું એટલે આમ કે મુશ્કેલ નથી, પણ જરી પોતાના સ્વમાનને જે જીવે હજી કંટ્રોલ ન કર્યું હોય સ્વમાનને, એને કઠણ લાગે. બાકી તો સેજે સ્વીકારી લેતો કે હા ભૂલ હતી મારી, ખબર પડી, હવે નહીં થાય, આજથી બદલ્યું. તો એવો જીવ જ કૃપાળુદેવના માર્ગને પકડવામાં સમર્થ હશે, એવી પકડી શકશે કૃપાળુદેવ. તો કે છે એ વેદનાને સમ્યક પ્રકારે વેદે છે, અને અખંડ ફળ કીધું અહીંયા.
કે એવો જીવ જો ખરેખર સમજશે તો એને આ મળશે. ફળ બતાવી પત્ર હાથમાં છે ને, તમારે શબ્દો સમજો છો ને. અખંડ સમાધિ પણ એવી, આવું અણુ પણ ન થઈ શકે એવું નેત્ર જેવું ચિત્ત છતાં. હવે કૃપાળુદેવની વાત કરે છે. એક જ્ઞાનીને સમજી લઈએ, હવે આપણને ખ્યાલ આવશે સમય. આવું અણુ પણ સહન ન થઈ શકે એવું નેત્ર, આંખમાં પડી ગયું ખટક્યા કરે છે એ જેવું ચિત્ત છતાં પરમ કૃપાળુદેવે આંખ પાસે રેતી ઉપાડવા જેવો આ ઉપાધિ રૂપ મહાવિકટ મહાપરિશહ નામ કેવા આપ્યા છે ભરતભાઈ. જુઓ કેવું, આટલું સાહેબ, આટલું જ ખાલી એક નાનું સરખું બિંદુ પડી ગયું. દાખલા તરીકે કોઈને મેં નજર સામે જોયું અને એને આંખ ફેરવી લીધી, મોઢું ફેરવી લીધું, બસ આ સમજો. અત્યારે એ જ આંખમાં રજકણ પડે એટલે એ સમજો કે તમારો ખાસ ઓળખીતો મિત્ર ન હોય પણ ઓળખીતો હોય, અને સારું જરા મળે ત્યારે ચા પણ પીતા હોય અડધી કપ, અને સામે મળે અને એ પડખું ફેરી લે, તો કૃપાળુદેવ લખે છે કે છતાં આંખ પાસે રેતી ઉપાડવા જેવો આ ઉપાધિરૂપ મહાવિકટ મહાપરિસહ સહન કર્યો. સહન કર્યો એટલે કે તે એના ઉપર ગુસ્સે તું ન થયો, શાંતિથી એને બે હાથ જોડીને તું કે બાપુ મારી ભૂલ થઈ જાય છે, ક્યાં ખ્યાલ રાખજે, બીજું કાંઈ નથી, મનનો તો બહુ ચોખ્ખો છું પણ ક્યાંક ભૂલી જવાય છે, તો પ્રભુ મને તમારા જેવા મિત્રો મળશે તો હું એક દિવસ તમારાથી આગળ વધવાનો પ્રયત્ન કરીશ અને જ્ઞાનીઓનું શરણો સ્વીકારીશ. તો કે છે તે પણ અખંડ આત્મ સમાધિ જાળવીને ચિત્તની ચૈતન્ય દશા સંભાળીને સહન કર્યો. ધર્મની શરૂઆત ક્રિયાથી નથી, ધર્મની શરૂઆત સંસાર છોડવાથી નથી, ધર્મની શરૂઆત આ માર્ગ બતાવ્યો જ્ઞાનીઓએ એનાથી થાય છે. કે જેણે કસાયો ઉપર જ વિશેષ બળ આપીને એનાથી છૂટવાની વાત કરી અને પછી જે આત્માની નિર્મળતામાં પ્રગટતો જ્ઞાન, કસાયોથી રહિત પણીને, કસાયો એટલે માત્ર બીજા ઉપર ગુસ્સે થવું એમ નહીં, ઘણું આવે છે કસાયોમાં. ચાલો આપણે આ પત્ર વાંચશું, પછી આખું આ જોઈશું. તો કે છે અને તે પણ અખંડ આત્મ સમાધિ જાળવીને ચિત્તની ચૈતન્યમય દશા સંભાળીને સહન કર્યો, તે ખરેખર પરમ અદ્ભુત આશ્ચર્ય ઘટના છે. કે જેણે આ વાતને યથાર્થપણે સમજીને પોતાના જીવનને અને તેમાં થતી ચૂકીઓને, પોતાની ભૂલને, પોતાની સમજણને યથા પ્રમાણે ફેરવી શક્યો, તો કૃપાળુદેવ લખે છે તે ખરેખર અદ્ભુત આશ્ચર્ય ઘટના કહેવાશે. આ કાળની અપેક્ષાએ આશ્ચર્ય ઘટનાઓ, આ કાળની અપેક્ષા. અક્ષી પાત્ર કલ્પો હિ વિદ્વાનમ, નાની અક્ષી પાત્ર એટલે આંખ સમો હોય છે એ પાતંજલ યોગ સૂત્રના સૂત્ર કરતા પણ અનંત ગુણ વિશિષ્ટ એ દ્રષ્ટાંત આપે છે. વિશિષ્ટ બળવાન જીવન જાગતા જ્વલંત દ્રષ્ટારૂપ પરમ કૃપાળુદેવ પોતે છે. આ વાતમાં કૃપાળુદેવને પોતાને આપણને રાખી લેવા. કૃપાળુદેવ લખે છે અમે જ છીએ, આમાં સમજી લો. આ જ્ઞાની અક્ષી પાત્ર આંખ સમો હોય છે એ પાતંજલ યોગ સૂત્રના સૂત્ર કરતા અનંત ગુણ વિશિષ્ટ બળવાન જીવતા જાગતા જયવંત દ્રષ્ટારૂપ પોતે લખે છે. શ્રીમદ પોતે છે, આમાંથી પાસ થયેલા છે. ત્યારે અત્યારે આપણે અહીંયા હજારો નહીં, આ પંચમ કાળના લાખો લોકો એને પરમ પિતા માને છે, ભગવાન માને છે, તીર્થંકરથી અધિક પુરુષ છે એમ માને છે. કે આટલું પણ જ્યાં સહન નથી થતું ત્યારે કહેવા કેવા એને બાજુએ હરસેલવા માટે એમણે પ્રયોગ કર્યા હશે. તમે વિચાર કરો, ભગવાન થવું સહેલું નથી.
એ કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોના વિષયમાં થતા પરિવર્તનને કંઈ જ્ઞાનની કોઈ ક્રિયા સાથે સંબંધ રાખી અને એ દ્રષ્ટાંતરૂપી મૂકવું એ સજ્જનોનું કામ નથી. ભાઈ જરા ખ્યાલ રાખજો પ્રભુ આમાં. તો જ્ઞાની અક્ષી પાત્ર આંખ સમો હોય છે. એ પાતંજલ યોગ સૂત્રના સૂત્ર પ્રમાણ કરતા અનંત ગુણ વિશિષ્ટ બળવાન જીવતા જાગતા જલવંત દ્રષ્ટાંત રૂપ શ્રીમદ પોતે છે. એ શબ્દો છે ને કૃપાળુદેવ પોતે છે. આંખથી કણું પણ સહન ન થાય ત્યારે તેની પાસે રેતી અને તે પણ જમીન પરની રેતી ઉપાડવાવી તે તો કેમ સહન થાય? આટલી નાની વસ્તુ પણ પોતાને જાગૃત કરી ગઈ, થતી ભૂલને અટકાવી ગઈ, પાછું વળવાનો પ્રયોગ શરૂ થઈ ગયો તો કે છે ઉપાડવાની તે તો કેમ સહન થાય? છતાં કુસુમ કરતા પણ કોમળ અને વજ્જ કરતા પણ કઠોર લોકોતર ચિત્તવાળા શ્રીમદ એ જ્ઞાનીઓ હોય ને કઠોર પણ હોય, અને કઠોર હોય તો ભાષા કઠોર ન હોય, એમનું કોઈ ચલણ પણ કઠોર ન હોય. હૃદયમાં કરુણા વિશેષ ઉપજે તેને કઠોર કહ્યું છે. બીજા પ્રત્યે શું કીધું સમજાણો? બીજાને કહેવા માટે કોઈ કઠોર શબ્દનો પ્રયોગ કરે એ પણ દયારૂપ હોય, કરુણારૂપ હોય. આ જ્ઞાનીઓની રીત છે. આ જ્ઞાનીઓના ગામ છે, વિલેજ છે, નગર છે, શહેર છે. અને એવા પંચમ કાળમાં તો ઓછા મળે, ચોથા કાળમાં તો મહેન્દ્ર આમ જ્યાં જો ત્યાં આવા જ બધા મળ્યા. અને એ ચોથું કાળ છોડીને આવ્યા. હવે પંચમ કાળમાં એ શોધ કરનાર પણ ધર્મીમાં કપે છે. એ એવા જીવોની શોધ કરનાર, એનો સંગ કરનાર, એને ધર્મી માનનાર પણ બહાર ન કહેનાર, પોતે એનો લાભ લેનાર એવા જીવોની પણ આ કાળમાં ખામી તો નથી. શું કરીએ પ્રભુ? નામ લેવા સભામાં અત્યારે અચકાઈએ છીએ, મને વઢ પડે પછી. તો આ વસ્તુની સ્થિતિ કૃપાળુદેવ માટે. હવે એના માટે જે કૃપાળુદેવે બોધ આપ્યો એ આપણે પત્ર ચાલુ રાખશું. જેટલો સમય ચાલુ રહે એમાં મૂળ વાત સમજી લેશું, જે કઈ 2, 3, 4 પ્રવચન થવાના. એક એમનું નાનું વાક્ય વાંચી અને પછી આપણે આગળ પૂરું કરશું. અત્ર સહજ પ્રશ્ન થવો સંભવે છે. આ વાંચ્યું એમાં એક પ્રશ્ન થવો સંભવે છે કે શ્રીમદના ચિત્તની જો આવી ચૈતન્ય દશા હતી તો તેમનો ઉપયોગ જો આપોઆપ જ આત્મામાં વર્તો હતો તો આ બાહ્ય પ્રવૃત્તિ તેઓ સી રીતે કરી શકતા હશે? બધાને પ્રશ્ન છે. તો કે એ કેમ દુકાન સંભાળી શકતા હતા? આટલું બધું હીરા માણેકનો વેપાર કેમ કરી શકતા હતા? આ પ્રશ્ન છે ને. ફરીને એક વખત વાંચીએ છીએ. કેટલો સમય છે? 5 મિનિટ છે. અત્રે સહજ પ્રશ્ન એવો થવો સંભવે છે કે શ્રીમદના ચિત્તની જો આવી ચૈતન્ય દશા, એટલે પરમ કૃપાળુ દેવના ચિત્તની જો આવી ચૈતન્ય દશા હતી. હવે શું હતી પછી કહેશું આપણે. અત્યારે કહી દઈશું તો જરા મજા નહીં આવે. ક્યારેક ક્યારેક જે કંઈ સ્થિતિનું સર્જન થતું આપણે સ્વીકારતા પણ ડંખ લાગે અને એમ લાગે કે મારી તો કિંમત વેલ્યુ બધી ઘટી જશે. એવોનો પણ જ્ઞાનીઓ સ્વીકાર કરી લે છે. બાપુએ એને જ ભગવાન કહેવામાં આવે છે. ભગવાન એને કહેવામાં આવે છે. અને એમાં પણ આ પંચમકાળના ભગવાન થવું તો કેટલું દૂષણ છે ખબર? અરે કઠણ કેટલું છે ખબર છે? આ પુરુષને અત્યારે આપણે માનીએ છીએ તો આપ સમજો છો કે આખી જૈન સમાજની જે જેટલા પણ પક્ષ છે, ગચ્છ છે, એ બધા આપના ઉપર વારી જાય છે. ભરતભાઈ શું છે? તમારી વાત સાચી છે, એમ કહીએ કે તમારી વાત સાચી છે, પણ મુશ્કેલ પણ ઘણું છે. કેમ કે સર્વાંગે જ્યારે પરમ કૃપાળુ દેવને સ્વીકાર કરશું ત્યારની વાત તો કોઈક જુદી હશે, પણ અત્યારે આ અધકચરો વ્યવહાર છે ને એમાં આપણને સજાગ બહુ રહેવું
તો કે છે કે ઉપયોગ આપોઆપ જ આત્મામાં વર્તતો હતો એવા પરમ કૃપાળુદેવને આપણે આગળ જેમ જેમ એક વાંચતા જઈશું તેમ ખ્યાલ હશે. અત્યારે તો આટલું જ જોવું છે કે શ્રીમદની ચિત્તની જો આવી ચૈતન્ય દશા હતી તો તેમનો ઉપયોગ જો આપોઆપ જ આત્મામાં વર્તતો હતો તો આ બાહ્ય પ્રવૃત્તિ તેઓ સી રીતે કરી શકતા હશે કે કરી શક્યા હશે તેનો ખુલાસો અંબાલાલભાઈના પત્રમાં 291 અંક ઘરે વાંચજો, અભ્યાસ કરજો, ખ્યાલ આવશે. અંક 291 છે, વાંચજો. એટલે પત્ર ક્રમાંક બી આપ્યા છે, એમાંથી આપને સાર મળશે. પૂર્ણ કામ ચિત્તને નમો નમ કરીને ત્યાં પત્રની અંદર શરૂઆત કરવામાં આવી છે. ચિત્તને નમસ્કાર કરે છે. ઓહો હો, શું જ્ઞાનીઓની આપણને એમ લાગે કે દ્રષ્ટિ હશે, કેટલું જ્ઞાનનું ઊંડાણ હશે ત્યારે તે સ્થિતિએ તે પહોંચી શક્યા છે. તો આપણે અહીંયા મૂકીએ છીએ હમણાં વાતને, પછી આગળ ચાલશું. બીજા બે અહીંયામાં એમાં પ્રકરણો છે. આ ચાલશે બેઠું પત્ર, જેટલું ચાલશે એટલું. આપણને તો બધું બધાને છોડતા જઈએ છીએ, એવું નથી ને બાપુ. જ્યાંથી લેશું ત્યારે આ પુરુષની તો એક જ વાત આવશે, આત્માની શુદ્ધિકરણ જેનાથી થતું હોય તો કરી લેવાનું. પછી અધૂરું રહ્યું તો ભલે રહ્યું, પૂરું આગળ થશે. પણ અધૂરાની વાત તો હોય જ નહીં. જ્ઞાનીઓના કોઈ લેખનમાં અધૂરી વાત રહી જાય એવું હોય નહીં. આનો પણ ખુલાસો છે, અને કદાચ નહીં હોય તો આપની શ્રદ્ધા કાંઈ દગી જાય એવું છે. એવું તો નહીં બને, એવું તો નહીં બને. પ્રભુ આપણી સમજમાં ફેર છે, જ્ઞાનીઓની સમજણ તો યથાર્થ જ હોય છે. ઓમ શાંતિ. આપને એમ લાગે બધાને કદાચ સાહેબ પત્ર લેતા જ જાય છે, પછી બીજું પૂરું તો થતું નથી. ભાઈ પૂરું કરવું નથી, મને એને કરતું ફાવતું નથી. એ પૂરું કરી તો પછી અધૂરાએ મારે ચાલવાનું છે. પૂરું કરી લઈશ ને ક્યાંક વળી પાછો એમાં મદનો પ્રકાર અભિમાનનો આવી જાય એટલે એ અધૂરા મૂકવા જ સારા. એમાંથી લેતા રહેવું, ફારી પાછું પાણી પીવું. માટલાનું પાણી હોય ને, માટલાનું પાણી એ ઘણા કે વચમાં હોય એ બહુ ઠંડુ હોય, અને ઘણા કે નહીં સાઈડમાં જેને માટી અડતી હોય ને એને વધુ ઠંડુ કહેવાય. ઘણા કે જે તરીએ હોય ને એ વધુ ઠંડુ હોય. બેનો કેસો ક્યાંક વધુ ઠંડુ હોય? આપની પાસે જવાબ માંગુ છું. એમાં જ્ઞાનીઓની વાત, શરૂઆત સારી, ધ એન્ડ સારું કે મધ્યમ સારું, ક્યાં સારું? નહીં, એમને એમ નહીં કહેવાનું, વાંચીને દ્રષ્ટાંતપૂર્વક કહેવાનું. શાંત. ઓમ શાંત.